નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લગભગ ઘણા સમયથી આપણે ધોરણ 10 નું ગણિત ભણતા હતા અને ગણિતમાં આપણે ત્રણ ચેપ્ટર બીજું, ત્રીજું અને ચોથું આ ત્રણ ચેપ્ટર આપણે પૂરા કરી દીધા છે. હવે ગઈકાલે મેં કીધું હતું એ પ્રમાણે કે આપણું જે ચેપ્ટર પૂરું થયું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, એમાં તમને જે કંઈ પણ પ્રશ્ન હોય એ તમારે મને કહેવાના છે. તો થોડાક વધારે પ્રશ્ન ભેગા થાય તો મેં એક સમૂહમાં વિડીયો બનાવી અને હું તમારી સમક્ષ મૂકી દઈશ, એટલે એનું કામ પૂરું થાય. હવે આજથી શરૂઆત આપણે કરશું વિજ્ઞાન. હવે વાસ્તવિકતા એવી છે કે વિજ્ઞાન ઓનલાઈન ભણવું એ થોડું ટફ પડશે, કારણ કે તમે બધા સામે બેઠા હોય અને બુક હોય અને આપણે વાંચતા જઈએ અને તમે રીડ કરતા જાઓ એટલે તમને એ વધારે સહેલું રહે. પછી ઘણા બધા પ્રયોગો એ પ્રકારના આવે કે એ પ્રયોગોને આપણે કાં તો પ્રયોગશાળામાં અથવા તો લાઈવ સ્કૂલમાં આપણે રન કરી શકીએ અને એનો તમે અભ્યાસ કરો એટલે તમને સહેલું લાગશે. પણ હવે ડ્યુ ટુ કોવિડ-19 આપણે શું કરવાનું છે? બીજું કંઈ નથી કરવાનું, પણ પ્રયત્ન એવો કરશું કે આપણે જે વિજ્ઞાન આજથી શરૂ કરીએ છીએ, હું મારી રીતે એવો પ્રયત્ન કરીશ કે તમને સારામાં સારી રીતે સમજાઈ જાય. જનરલી વિજ્ઞાન એટલે એક પ્રકારની વાત છે. વિજ્ઞાનને અત્યાર સુધી એટલે ધોરણ 10 માં બે વિષય એવા છે કે જેનું નામ સાંભળીને બધાને આમ ચીડ ચડે, તો ગણિત અને વિજ્ઞાન. અને બંને મારી પાસે છે એટલે થોડી તકલીફ એવી પડે કે મને જોઈને બધા ચીડ ચડે. પણ હવે વાસ્તવિકતા છે, ધોરણ 10 નું વિજ્ઞાન આમ જોઈએ ને તો આગળ તમે જે વિજ્ઞાન ભણી ગયા એ બધું ભેગું કરો તો અહીંયા ધોરણ 10 બને. થોડુંક એક એડવાન્સ લેવલ છે કારણ કે 10th છે એટલા માટે, પણ બહુ અઘરું નહીં લાગે. આજ મેં પાસ સિલેક્ટ કર્યો છે પ્રકરણ નંબર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. આ શા માટે મેં સિલેક્ટ કર્યો જે પણ કીધું કે જનરલી આ પાઠમાં પ્રેક્ટિકલ એક વસ્તુ આવે છે જેને બોર્ડ ઉપર નિભાવી શકો અને બોર્ડ ઉપર નિભાવતો હોય અને એ તમે જો એટલે તમને વધારે સારી રીતે સમજે. પણ એ પહેલા આપણે આ પાઠનો હાર્દ સમજીએ કે 8મા, 9મા અને 7મા ધોરણમાં પાછલા ત્રણ ધોરણમાં તમને આ પાઠ જે ભણવાયું પ્રકાશ એટલે શું. જનરલી આપણે એવું કહીએ છીએ પ્રકાશ મીન્સ લાઇટ, અને લાઇટને આપણે વધારે સારી રીતે એમ સમજી શકીએ કે જેના દ્વારા આપણે રંગબેરંગી દુનિયા જોઈ શકીએ એ આપણા માટે પ્રકાશ. પ્રકાશ આપણી આસપાસ બધી જગ્યાએ છે પણ આપણને ખ્યાલ નથી કે ક્યાં છે, પણ આપણને એનો અહેસાસ થાય છે. હા, આપણે કોઈ વસ્તુ નથી જોઈ શકતા તો આપણે કહીએ છીએ કે અહીંયા લાઇટ નથી, અંધારું છે. ધેટ મીન્સ કે ત્યાં પ્રકાશ નથી. તો પ્રકાશ આપણી આસપાસ બધી જગ્યાએ છે. પ્રકાશનો મેઇન સ્ત્રોત એ સૂર્ય, આપણે જાણીએ છીએ. પરાવર્તન અને વક્રીભવન, આ જે બે શબ્દ છે પરાવર્તન અને વક્રીભવન, એના દ્વારા જ આપણે અત્યાર સુધીની જે કંઈ પણ દુનિયા જોઈએ છે આપણી આંખ દ્વારા એ આ પરાવર્તન અને વક્રીભવન દ્વારા જ આપણે જોઈ શકીએ છીએ. તો થોડું પાછળ આપણે જઈએ આપણે 8મા અને 7મા ધોરણમાં કે ત્યાં આ શબ્દ આવી ગયા. પ્રકાશ છે જનરલી આપણી આસપાસ એકદમ જથ્થામાં હોય અને આપણે જે પ્રકાશનો આપણે એક્સપીરિયન્સ કરીએ છીએ એ પ્રકાશ કિરણોમાં આપણે જોતા નથી, પણ ઘણીવાર સૂર્યાસ્ત સમયે એમ કહેવાય કે સંધ્યા જ્યારે ખીલેલી હોય અને એ સંધ્યા સમયે જ્યારે આપણે પ્રકાશને જોવાનો પ્રયત્ન કરીએ તો સૂરજ જ્યારે ડૂબતો હોય ત્યારે એ ડૂબતો સૂર્ય હોય એમાંથી પ્રકાશના કિરણો નીકળતા આપણને દેખાય, પણ એ આખા કિરણોનો સમૂહ જેને કિરણ પુંજ કહેવાય છે. પ્રકાશનું એક કિરણ એક બિંદુએથી પ્રકાશ શરૂઆત થાય અને આવી રીતે કોઈ એક પ્રકાશ છે એ ગમે તે દિશામાં અસ્તવ્યસ્ત રીતે ગતિ કરતો હોય તો આ બધા છે એ પ્રકાશના કિરણો તરીકે આપણે ગ્રાફમાં દર્શાવીએ છીએ. અને આ બધા કિરણોના સમૂહને પ્રકાશનું કિરણ પુંજ કહે છે. એટલે પ્રકાશનું એક જ કિરણ હોય કે એક બિંદુથી સ્ટાર્ટ કરી અને આગળ વધતું એક કિરણ એ પ્રકાશનું કિરણ કહી શકાય. અને આવા કિરણોના અનંત સમૂહને પછી 2 હોય 3 હોય 4 પણ એક કરતા વધારે એને કિરણોનો સમૂહ એટલે કે કિરણ પુંજ કહેવાય છે. હવે કઈ રીતે આપણે અલગ અલગ વસ્તુઓને આપણી દૃષ્ટિ દ્વારા જોઈ શકીએ છીએ એ સમજીએ કે જ્યારે કોઈ પણ વસ્તુને આપણે જોવાનો પ્રયત્ન કરીએ, ઉદાહરણ તરીકે સવારના પોરમાં જ્યારે આપણે નાઈ ટીપ-ટાપ થઈને બચ્ચાને અરીસાની સામે ઊભા હોઈએ અને માની લો કે આ જ ઘટના રાત્રે બને છે, ગરમીની મોસમ છે, રાત્રે બહુ ગરમી થઈ, નાઈ લીધું અને આપણે ડ્રેસિંગની સામે ઊભા છે, લાઈટ ગઈ, તો આપણે અરીસામાં આપણી જાતને જોઈ શકશું નહીં. તો આપણે શું કરશું? માની લો કે હવે જરૂર છે કે વાળ ઠીક કરવા છે તો ટોર્ચ
લઈને ઊભા છીએ, આપણે મોબાઈલની ટોર્ચ કાઢીએ તો મોબાઈલની ટોર્ચ દ્વારા પ્રકાશ ક્યાં ફેંકશું તો આપણે આપણી જાતને અરીસામાં જોઈ શકશું. આ વિચારો. તો ઘણા લોકોનો આન્સર એવો આવે કે અરીસામાં ફેંકશું, ટોર્ચને અરીસા સામે રાખશું, અને ઘણા લોકો એમ કે ટોર્ચને આપણે ચહેરા સામે રાખશું, કારણ કે આપણે આપણો ચહેરો અરીસામાં જોવો છે. તો એનો અર્થ એવો થયો કે જે વસ્તુને આપણે જોવી હોય ને એ વસ્તુ ઉપર પ્રકાશના કિરણો પડવા જોઈએ, અને એ પ્રકાશના કિરણો પડી અને પછી ત્યાંથી પાછા રિફ્લેક્ટ થઈને એટલે કે પરાવર્તન પામીને આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણને વસ્તુનું પ્રતિબિંબ રચાય અને વસ્તુ આપણને દેખાય. એનો મતલબ કે અહીંયા એક શબ્દ આવે છે પરાવર્તન. એ ધોરણ 7મા ધોરણમાં આવ્યું છે. પ્રકાશનું પરાવર્તન એટલે શું કે પ્રકાશનું એક કિરણ કોઈ સપાટી પર પડે. હવે અહીંયા છે ને આપણે થોડું વિજ્ઞાનની ભાષામાં સમજશું કે માની લો પ્રકાશનું કિરણ છે અને આ આપણી કોઈ પણ એક સપાટી છે. તો પ્રકાશનું કિરણ જ્યારે કોઈ એક સપાટી પર પડવું એટલે આપાત થવું. તો કિરણનું આપાત થવું એટલે કે પ્રકાશનું પડવું. તો આ પ્રકાશનું કિરણ આ સપાટી પર પડે પછી ત્યાંથી કોઈ પણ એક દિશામાં ગતિ કરશે, આમ જશે કે આમ જશે કે આમ જશે. એને સપાટી કઈ તેના પર આધારિત છે એ પછી સમજશું આપણે પરાવર્તનના નિયમમાં. પણ અત્યારે આપણે ખાલી એટલું સમજીએ કે પ્રકાશનું કિરણ પરાવર્તન કઈ રીતે પામે. તો જ્યારે પ્રકાશનું કોઈ કિરણ કોઈ એક સપાટી પર આપાત થાય પડે અને ત્યાંથી એની દિશા બદલીને એ કોઈ બીજી જગ્યાએ ગતિ કરે તો આ જે સમગ્ર ઘટના છે આને પ્રકાશનું પરાવર્તન થવું કહેવાય. શું કહેવાય? આને પ્રકાશનું પરાવર્તન થવું કહેવાય. રિફ્લેક્શન એન્ડ રિફ્રેક્શન આ બંને શબ્દમાં L અને R નો ફેર છે, પણ એ L અને R ના લીધે એની આખી વ્યાખ્યા બદલાઈ જાય છે. આ તો બહુ વાર છે આપણે સમજવાની, અત્યારે શરૂઆતમાં આ આવશે પરાવર્તન. હવે બીજું કે પ્રકાશ જ્યારે ગતિ કરતો હોય ત્યારે માધ્યમ બદલે. તો આ માધ્યમ શબ્દ આવે કે માધ્યમ એટલે શું? અત્યારે હું બોલું છું અને તમે સાંભળો છો તો એનું એક માધ્યમ છે કે મોબાઈલ, અને તમે સાંભળો છો તો ઇયરફોન સાંભળતા છો ઇયરફોન થી અથવા તો તમારું ફોનનું સ્પીકર. પણ આપણી આસપાસ જે માધ્યમ છે એ હવાનું માધ્યમ છે, જેમાં આપણે શ્વાસ લઈ શકીએ છીએ, જેમાં આપણે જીવીએ છીએ, એ હવાનું માધ્યમ. પછી આપણે સ્વિમિંગ પુલમાં ડૂબકી મારીએ તે પાણીનું માધ્યમ છે. કાચની આસપાસ જોઈએ તો કાચનું માધ્યમ છે. એમ અલગ અલગ પ્રકારના માધ્યમ હોય અને પ્રકાશના અલગ અલગ પ્રકારના માધ્યમમાં ગતિ કરવાની રીત અલગ અલગ હોય છે. પહેલી વસ્તુ, પ્રકાશ જ્યારે શૂન્યાવકાશમાં ગતિ કરે, આ શબ્દ શૂન્યાવકાશ શૂન્ય અવકાશ એટલે કે એવી જગ્યા કે જ્યાં હવા પણ નથી. એવી જગ્યા એટલે કે સ્પેસમાં હવા પણ નથી, બરાબર. તો શૂન્યાવકાશમાં પ્રકાશનું કિરણ જ્યારે ગતિ કરે ત્યારે એની ઝડપ હોય છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ, એટલે કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ ઝડપ છે પ્રકાશની. એમાં ઝડપ શૂન્યાવકાશ, પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ આટલી હોય છે, અને કદાચ એને કિલોમીટરમાં કન્વર્ટ કરીએ તો 3 × 10⁵ કિલોમીટર પર સેકન્ડ, એટલે કે પ્રકાશ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરની ઝડપે ગતિ કરે છે ત્યાં શૂન્યાવકાશમાં. તો શૂન્યાવકાશ એ પણ એક માધ્યમ છે, પણ ત્યાં હવા પણ નથી. હવે એ જ પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાંથી ગતિ કરતું માધ્યમ બદલે અને હવામાં પ્રવેશે. એટલે કે માની લો કે આપણે અહીંયા આમાં થોડા ભાગ કરીએ છીએ, બે ત્રણ માધ્યમને આપણે ડિફાઇન કરીએ છીએ. અહીંયા શૂન્યાવકાશ છે, પછી હવાનું માધ્યમ છે, અહીંયા પાણીનું માધ્યમ છે, અને અહીંયા કાચનું માધ્યમ છે. તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી છે? હવે શૂન્યાવકાશમાંથી પ્રકાશનું કિરણ ગતિ કરતું જ્યારે હવાના માધ્યમમાં આવે ત્યારે એની ગતિમાં એની ઝડપમાં માઇનર એવો ફેરફાર થાય છે, બહુ ઓછો. અને આ જે માઇનર એવો ફેરફાર થાય છે એ અવગણ્ય છે, એટલે કે આપણે ગણતા નથી. એટલે આપણી સરળતા ખાતર અને ગણતરી માટે થઈને હવામાં પણ પ્રકાશની ઝડપ આપણે શૂન્યાવકાશની ઝડપ જેટલી જ રાખીએ છીએ. પણ ફેર ક્યાં પડે? તો જ્યારે હવાના માધ્યમમાંથી પ્રકાશનું કિરણ પાણીના માધ્યમમાં પ્રવેશે ત્યાં એની ગતિ બદલાય, પાણીના માધ્યમમાંથી કાચના માધ્યમમાં પ્રવેશે ત્યાં એની ગતિ બદલાય, ઝડપ બદલાય. એટલે કે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ગતિ કરે એટલે પ્રકાશની ઝડપમાં ફેરફાર થાય. તો આ એક પ્રકાશની સામાન્ય વસ્તુ છે. આપણે જ્યારે કોઈ પણ વસ્તુને જોઈએ છીએ, તમે મને જોઈ શકતા હોય, હું તમને જોઈ શકતો હોય, તમે તમારી આસપાસ પડેલી
દરેક વસ્તુઓ જોઈ શકો છો એનું એકમાત્ર કારણ છે કે જે વસ્તુ માની લો કે વૃક્ષને તમે જોવો છો, આ વૃક્ષમાં પ્રકાશના કિરણો આપાત થતા હોય છે, એ પ્રકાશના કિરણો વૃક્ષમાં આપાત થઈ અને ત્યાંથી પરાવર્તન પામી અને તમારી આંખમાં પ્રવેશે અને એટલા માટે થઈને તમને એ વૃક્ષનું ચિત્ર દેખાય છે. પણ માની લો કે એ વૃક્ષને તમે જોઈને આંખ બંધ કરી દો તો તમને વૃક્ષ દેખાવાનું નથી. કારણ કે એમાંથી પ્રકાશના કિરણો પરાવર્તન પામે છે, પણ તમે આંખ બંધ કરી દીધી છે એટલે તમારા આંખમાં એ પ્રકાશના કિરણો પહોંચતા નથી. તો એ પ્રકાશની સામાન્ય વાત છે અને આ મૂળ છે. જે પ્રકાશ અને લાઈટ ના હોય એટલે આપણને તકલીફ પડે, લાઈટના આધીન છીએ આપણે. તો શા માટે? કારણ કે એ પ્રકાશ એ આપણને કોઈ પણ વસ્તુ જોવા માટે, સમજવા માટે અને એનું અવલોકન કરવા માટે આપણને કેપેબલ બનાવે છે. તો પ્રકાશનો એક આગળનો ટોપિક આપણે સમજીએ. હવે આપણે અહીંયા શરૂઆત કરીએ પ્રકાશનું પરાવર્તન. પરાવર્તનની વ્યાખ્યા આપણે જોઈ લીધી કે જ્યારે કોઈ એક પ્રકાશનું કિરણ એક બિંદુએથી નીકળી અને એક બિંદુએ પડે, આપાત થાય અને ત્યાંથી પાછું ફરવાની એની ઘટના, એટલે કે આપણે આ સિમ્પલ નાનકડી આકૃતિ જોઈએ કે પ્રકાશનું કિરણ એક બિંદુએથી નીકળે છે અને અહીંયા આપાત થાય છે આ બિંદુએ અને ત્યાંથી એની પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય. આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન આપણે કહીએ છીએ. પ્રકાશનું પરાવર્તન સમજતા પહેલા આપણે એવું સમજીએ કે પરાવર્તનના પ્રકાર કેટલા છે. પરાવર્તનના મુખ્ય બે પ્રકાર છે. એક તો નિયમિત પરાવર્તન અને બીજું અનિયમિત પરાવર્તન. હવે આ નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તનમાં શું તફાવત છે એ સમજીએ કે જ્યારે કોઈ એક પ્રકાશનું કિરણ એક લીસી કે પોલિશ કરેલી સપાટી પર આપાત થાય, આજે હું આ નીચે દર્શાવું છું ને એનો મતલબ એવો છે કે ઉપરની જે સપાટી છે એ લીસી અને પોલિશ પાછળની ભાગ પર કરેલું છે. તો જ્યારે કોઈ એક પ્રકાશનું કિરણ એક લીસી કે પોલિશ કરેલી સપાટી પર આપાત થાય ત્યારે એ જે રીતે આપાત થાય છે, અહીંયા હું જ્યારે એક કરતા વધારે કિરણો બતાવું છું, મતલબ આપણે એને કહીએ છીએ કિરણોનો સમૂહ, કે જ્યારે કોઈ એક પ્રકાશનું કિરણ કે પ્રકાશના કિરણોનો સમૂહ કોઈ એક લીસી કે પોલિશ કરેલી સપાટી પર આપાત થાય ત્યારે એ જેવી રીતે આપાત થાય એવી જ રીતે પરાવર્તન પામે. એટલે કે એનું જે પરાવર્તન પામવાની જે રીત છે એ આ પ્રકારની હોય છે. મતલબ કે સમાંતર આપાત થાય છે અને એવી જ રીતે પરાવર્તન. આ પેટર્ન આપણે જોઈએ તો ખબર પડે કે આ પ્રકાશના કિરણો જે નિયમિતતાથી આપાત થાય છે એ જ નિયમિતતાથી પાછા પરાવર્તિત થાય છે. આ આપાત કિરણ છે આપણા માટે. જે કિરણ આપાત થતું હોય, આ ડાયરેક્શન જોવાની, આ તીર બતાવેલા છે ડાયરેક્શન દર્શાવશે, આપણને ખબર પડશે કે એ નીચેની તરફ જાય છે, જે સપાટી પર અથડાય છે, આપાત થાય છે, મતલબ એક આપાત કિરણ છે. અને એ જ કિરણ પાછું જ્યારે પાછું ફરે તો અપવર્ડ ડાયરેક્શન, ઉપરની તરફ જે આ તીર બતાવેલા છે ઉપરની તરફ દર્શાવે છે કે એ પાછું પરાવર્તન પામે છે, અને પરાવર્તિત કિરણ કહેવાય. તો આ નિયમિત પરાવર્તન કઈ રીતે છે કે પ્રકાશના કિરણોનો સમૂહ એક સમાંતર રીતે આપાત થાય છે અને એ જ સમાંતર રીતે પાછું પરાવર્તન થાય છે. નિયમિત યુનિફોર્મ સ્પીડ કહેવાય. બરાબર. તો આ જે આ પરાવર્તન છે એ નિયમિત પરાવર્તન કહેવાય. તો અનિયમિત પરાવર્તન કઈ રીતે અલગ પડે છે? તો પહેલા જો અહીંયા જે આપણે સપાટીની વાત કરી કે સપાટી લીસી કે પોલિશ કરેલી, એના બદલે અહીંયા આપણે સપાટી પસંદ કરશું ખરબચડી. એવી સપાટી કે જે લીસી કે પોલિશ કરેલી નથી, તો આવી સરફેસમાં જ્યારે પ્રકાશના કિરણોનો સમૂહ આવી રીતના આપાત થાય, એ તો સમાંતર જ આપાત થશે. જો આપાત થવું એ તો સમાંતર જ હશે, પણ આજે આપાત કિરણ આવી રીતના આપાત થાય પણ આવી સરફેસના લીધે, આવી સપાટીના લીધે એનું પરાવર્તન થવું અનિયમિત. કોઈ આમ જાય, કોઈ આ રીતના પરાવર્તન પામે, કોઈ આમ પરાવર્તન પામે, કોઈ આમ પરાવર્તન પામે. તો આ જે કિરણોનો સમૂહ જ્યારે અનિયમિતતાથી પરાવર્તન પામતો હોય તો આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવાય. કારણ કે અહીંયા સપાટી અનિયમિત છે અને પ્રકાશના કિરણોનો સમૂહ તો આપાત સમાંતર રીતે થાય છે, પણ એનું પરાવર્તન પામવું એકદમ અનિયમિત છે, એટલે આ અનિયમિત પરાવર્તન છે. આપણી સમક્ષ જેટલી પણ વસ્તુઓ આપણે જોઈએ છે, કુદરતી ઘટનાઓ, તારાઓ, ટમટમો, મેઘધનુષ્યની રચના, સૂર્યોદય થવો, સૂર્યાસ્ત થવો, આજે કુદરતી ઘટનાઓ, લુમિન, પછી આપણે જોઈએ કે મૃગજળ, તો
આવી બધી ઘટનાઓ જે આપણે જોઈએ છીએ એનું એક જ કારણ છે અનિયમિત પરાવર્તન અથવા તો આપણી આસપાસ રહેલી દરેકે દરેક વસ્તુ. તમે કલ્પના કરો કે તમે તમારી આસપાસ અત્યારે તમે જે જગ્યાએ બેઠા હોય ત્યાં તમારું સ્ટડી ટેબલ હોય, તમારી બુક્સ હોય, આજુબાજુમાં ટીવી હોય, દિવાલ હોય, જે બધી સપાટી કોઈ પોલિશ કરેલી લીસી ચળકતી ચમકતી સમતલ સપાટી હોતી નથી. એ બધી અનિયમિત સપાટી હોય છે અને આ અનિયમિત સપાટીનું પરાવર્તન જ આ અનિયમિત પરાવર્તન કહેવાય. અને અનિયમિત પરાવર્તનના કારણે જ આપણે અલગ અલગ વસ્તુઓને આરામથી જોઈ શકીએ છીએ. તો નિયમિત પરાવર્તન ક્યાં લાગુ પડે છે? તો સમતલ અરીસાઓ. હવે સમતલ અરીસો એટલે શું? કે આપણે જે ડ્રેસિંગ યુઝ કરીએ છીએ, જે અરીસો તૈયાર થવા માટે વાપરીએ છીએ, એ સમતલ અરીસો. તો એ સમતલ અરીસાની સપાટીમાં જે પરાવર્તન થાય છે, એના દ્વારા જે પરાવર્તન થાય છે એ નિયમિત પરાવર્તન છે. એક જ જગ્યાએ ત્યાં યુઝ થાય છે. બાકી અનિયમિત પરાવર્તન જો ન હોય તો આપણે બીજી કોઈ વસ્તુને જોવા માટે સક્ષમ થઈ શકીએ નહીં. પછી એક મહત્વનો પોઈન્ટ આગળના ટોપિકમાં રહી ગયો, પ્રકાશનું કિરણ હંમેશા સૂર્ય માર્ગે જ ગતિ કરે. સૂર્ય એટલે ખબર હશે આપણને, કારણ કે બહુ બધી સમજી ગયા આપણે, સૂર્ય એટલે સીધી લાઈનમાં જ ગતિ કરે. એ ક્યારે આમ ત્રાંસુ આડું ગતિ નહીં કરે. ઘણીવાર પ્રકાશ થતો અહીંયા પણ મેં આ અનિયમિત ગતિ દર્શાવી છે, પણ આ કિરણને મેં આ રીતના જ દર્શાવ્યું. આવી રીતના પ્રકાશનું કિરણ ક્યારે ગતિ કરે નહીં. ખાસ જ્યારે કોઈ પ્રકાશના પરાવર્તનને લગતી આકૃતિ આપેલી હોય ત્યારે જે તીર બતાવેલા હોય ને, કે એ જોવાનું કે અપવર્ડ ડાયરેક્શનમાં છે કે ડાઉનવર્ડ ડાયરેક્શન, મતલબ કે નીચે તરફ જતી દિશામાં છે કે ઉપરની તરફ જતી દિશામાં છે, એ ચેક કરવાનું. અને ત્યારે આપણને ખબર પડે કે એ નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન, આપાત કિરણ કોણ અને પરાવર્તિત કિરણ કોણ. તો આ છે બે પ્રકારના પરાવર્તન, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. ની વ્યાખ્યા એકવાર બોલી જાઉં તો આપણી બુકમાં નથી, પણ એ સમજવું જરૂરી છે કે વ્યાખ્યા એકવાર બોલી જાઉં કે નિયમિત પરાવર્તન એટલે શું? નિયમિત પરાવર્તન એટલે એવું પરાવર્તન કે જેમાં પ્રકાશનું કિરણ કે પ્રકાશના કિરણોનો સમૂહ જ્યારે કોઈ સમતલ લીસી કે પોલિશ કરેલી સપાટી પર આપાત થાય ત્યારે એ સમાંતર કિરણો જેવી રીતે આપાત થાય, પરાવર્તિત કિરણો એવી રીતે જ પરાવર્તન પામે, તો એ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય. આ આકૃતિ બધું ડિફાઇન કરી છે. અને અનિયમિત પરાવર્તન કોને કહેવાય? કે પ્રકાશનું કિરણ અથવા પ્રકાશના કિરણોનો સમૂહ જ્યારે કોઈ ખરબચડી કે અનિયમિત સપાટી પર આપાત થાય ત્યારે પરાવર્તિત કિરણોનો સમૂહ, આ પરાવર્તિત કિરણોનો સમૂહ એ અનિયમિત પરાવર્તન પામે. તો આ પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવાય. સિમ્પલ વસ્તુ છે. તો આ જેવું પ્રકાશનું સામાન્ય પરાવર્તન, પ્રકાશના પરાવર્તનમાં આપણે આપાત કિરણો કોને કહેવાય? જે કિરણ આપાત થાય છે, પડે છે, એ આપાત કિરણ કહેવાય છે. જે કિરણ પરાવર્તન પામે છે કે અહીંયાથી પડીને પછી ભાગે છે, આ પરાવર્તિત કિરણ કહેવાય. અને આ જે બિંદુએ કિરણ આપાત થાય છે એ બિંદુને આપાત બિંદુ કહેવાય. તો આ પ્રકાશના પરાવર્તનના બે પ્રકાર થઈ ગયા. પ્રકાશના પરાવર્તનની વ્યાખ્યા હું બોલી ગયો છું. અને હવે પ્રકાશના પરાવર્તનના નિયમો, કે કયા નિયમોને આધીન થઈને પ્રકાશ છે એ પરાવર્તન પામતું હોય છે, તેના માટે આપણે એક સામાન્ય પહેલા આકૃતિ બનાવીએ કે આ એક સપાટી છે. આપણે સપાટીમાં દર્શાવવા માટે હંમેશા આકૃતિમાં તો આવી સપાટી સીધી દર્શાવશું. અહીંયા એક બિંદુ બનાવે છે, આપાત બિંદુ. અહીંયા જે કિરણ આપણે આપાત કરીએ છીએ, પછી આ જે કિરણ આપાત થાય છે તો અહીંયા આપણે લંબ બનાવીએ છીએ. તો આ લંબને કહેવાય આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. આવી રીતના કઈ રીતે લખશું? આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. આ તો આપણો આપાત કિરણ છે. અને અહીંયાથી જે કિરણ આ નીકળશે પાછું, આ છે પરાવર્તિત કિરણ. તો પરાવર્તનના પ્રકાશના પરાવર્તનનો સૌથી પહેલો નિયમ આપાત કોણ બરાબર પરાવર્તન કોણ. તો હવે આપાત કોણ અને પરાવર્તન કોણ પાછળ નવા શબ્દ આવ્યા. જો દરેક નવો શબ્દ આવશે ને, મારો લેક્ચર જ્યારે તમે વિડિયોમાં શાંતિ
દરેક અલગ અલગ નવા શબ્દોની વ્યાખ્યા એની સમજ હું તમને આપતો રહીશ અને એ સમજ એ વ્યાખ્યા તમારે મારા શબ્દો પ્રમાણે વિજ્ઞાનની ભાષામાં તો બોલી શકે તમારે બુકમાં લખવાનું રહેશે એ વ્યાખ્યાઓ પછી એ તમારી થિયરી અને વિડિયોમાં જે તમારું હોમવર્ક થશે. હવે અહીંયા આપણે વાત કરીએ આપાત કોણ અને પરાવર્તન કોણ. તો કોને કહેવાય? આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને જોડેલા લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહેવાય. ફરીથી સમજીએ. આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને જોડેલા લંબ સાથે બનાવેલા આ ખૂણાને આપાત કોણ કહેવાય અને એને જનરલી આપણે થીટા આઈ તરીકે દર્શાવીએ. થીટા એટલે ખૂણાને દર્શાવતો એક કહેવાય કે શબ્દ છે, એક અંક છે. થીટા આઈ એટલે આપાત કોણ થયો. અને એવી રીતના પરાવર્તન કોણ તો એ પણ સેમ આના જેવું છે, કારણ કે એ શું પડશે અહીંયા આપાત કિરણ તેના બદલે આપણે અહીંયા પરાવર્તિત કિરણ લઈશું કે પરાવર્તિત કિરણે આપાત બિંદુએ આ બિંદુ તો આપાત બિંદુ જેમ નામ નહીં પડે. પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને જોડેલા લંબ સાથે બનાવેલા ખૂણાને કયો કોણ કહેવાય? પરાવર્તન કોણ એટલે કે થીટા આર કહેવાય. બરાબર. તો અહીંયા એમ કહેવા માંગે છે કે પ્રકાશના પરાવર્તનમાં હંમેશા સૌથી પ્રથમ નિયમ પરાવર્તનના નિયમો સૌથી પહેલા આ વસ્તુ થીટા આઈ ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ થીટા આર. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય. એટલે કે અહીંયા જે આપાત કિરણ છે એ 30 ના ખૂણે આપાત થયું તે પરાવર્તન કોણ 30 ના ખૂણે પામશે. બરાબર. આ યાદ રાખજો. આ પહેલો નિયમ. એવી રીતે બીજો નિયમ શું છે? તો બીજો નિયમ હું અહીંયા લખું છું પહેલા પછી એવું સમજાય દઈશ કે આપાત કિરણ પછી પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે. આ શું કહેવામાં આવે? એ સિમ્પલ છે. આ આપણું આપાત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે અને આ લંબ છે. આ ત્રણે એક જ સમતલમાં એક સાથે હોય છે. એટલે કે જ્યાં કિરણ આપાત થાય છે એ જે આપાત બિંદુ હોય ત્યાં લંબ બને અને ત્યાંથી પરાવર્તિત કિરણ નીકળે છે. એટલે આ બધું એકબીજાને કનેક્ટેડ છે. તો કયો આપાત બિંદુ થશે? જે આપાત કિરણ નથી અને આપાત કિરણ નક્કી કરે પછી પરાવર્તિત કિરણને લંબ તો આપણે ઓટોમેટિકલી ખબર પડી. આ પરાવર્તનના નિયમો છે. પરાવર્તનના પ્રકાર બે પ્રકારના હોય છે. પ્રકાશના પરાવર્તન, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. યાદ રાખવું હંમેશા કે પ્રકાશનો જે આ પાઠ છે એમાં આકૃતિ જે છે એ જ બધું કહી દેશે. જ્યારે આપણને આકૃતિ સમજતા આવડી જાય ને આ પાઠમાં એટલે ધીરે ધીરે આપણે એને અનુરૂપ બનાવી શકીએ. પણ મહત્વની વસ્તુ છે આની આકૃતિ. તો આ પ્રકાશના આ પરાવર્તનના નિયમો અને આ પ્રકાશના પરાવર્તનના પ્રકાર. તો આ જે પરાવર્તનના નિયમો છે એ પરાવર્તનના નિયમો ક્યાં ક્યાં અરીસા માટે લાગુ પડે તો એ સમજીએ. પહેલી વાત તો દરેક પ્રકારના ગોળીય અરીસામાં ગોળીય અરીસા એટલે કેવા અરીસા? વક્રાકાર અરીસા કે જેની સપાટી આવી રીતના વળાંક વાળી આવા બધા અરીસા એ ગોળીય અરીસા કહેવાય. એમાં લાગુ પડે તો પરાવર્તનના નિયમો. પછી બીજું સમતલ અરીસામાં પણ લાગુ પડે. અને જેટલી પણ સપાટીઓ પરાવર્તક હોય છે, પરાવર્તક સપાટી એટલે શું? એવી સપાટીઓ કે જે પ્રકાશનું પરાવર્તન કરી શકે એને પરાવર્તક સપાટી કહેવાય. તો સમતલ અરીસા એ પણ પ્રકાશના પરાવર્તનના નિયમનું પાલન કરે છે. સમતલ અરીસા એટલે ક્યાં? તો એવા અરીસા કે જે એકદમ સમતલ છે, સીધા છે, એટલે કે આપણું ડ્રેસિંગનો અરીસો. હવે આ સમજીએ કે એના દ્વારા પ્રતિબિંબ કેવું રચે. તો પ્રતિબિંબ એટલે શું? પ્રતિબિંબ એટલે પ્રકારની પડછાયો. આપણે જાણીએ છીએ પ્રમાણે આપણી ભાષામાં સમજીએ તો આ પ્રતિબિંબ કેવું હોય છે? તો તમે અરીસાની સામે જ્યારે ઊભા હોય
ત્યારે તમે જેવડા છો ને એવડા જ તમે દેખાવાના છો, તમારી હાઈટ નાની કે મોટી થઈ જવાની નથી. આ એક વસ્તુનો મતલબ એ શું દર્શાવે છે? આ તો તમે લાઈવ તમે તમારા ઘરે પણ એનો એક્સપિરિયન્સ કરી શકો કે જ્યારે તમે અરીસાની સામે ઊભા હો ત્યારે અરીસાની સામે તમારું જે પ્રતિબિંબ છે, માની લો કે આ માર્કરને આપણે અરીસાની સામે રાખીએ તો અરીસાની અંદર પણ માર્કર આપણને આટલી જ સાઈઝની દેખાવાની છે. મતલબ કે સમતલ અરીસામાં જે પ્રતિબિંબની રચના થાય છે એ પ્રતિબિંબ કેવું હોય છે? તો પેલું વસ્તુના કદ જેવું, મતલબ આ માર્કર જેવડી છે એવડી અંદર દેખાશે અરીસામાં, એટલે વસ્તુના કદ જેવું. પછી બીજું વાસ્તવિક અને આભાસી અને ચતુર. એક આ સમજ, આભાસી અને ચતુર. આભાસી એટલે આપણને એવો ભાસ થાય છે કે અરીસાની પાછળ છે પણ વાસ્તવમાં હોતું નથી. ઇટ મીન્સ કે એ આભાસી છે. આભાસી પ્રતિબિંબને પડદા પર જીવી શકાય નહીં. આ વસ્તુ આપણે એનું જ્યારે આવશે ને મેઇન ટોપિક ત્યારે આપણે સમજશું કે પડદા પર જીવી શકાય નહીં કે શું એ શું છે એ સમજશું. પણ અત્યારે આપણે સમજીએ કે આભાસી પ્રતિબિંબ મળે છે. માર્કર આપણને અરીસાની અંદર દેખાશે પણ there is no marker inside the mirror. અરીસાની અંદર એ માર્કર છે નહીં, આપણને ભાસ થાય છે, આપણને એનું પ્રતિબિંબ દેખાય છે. અને બીજું ચતુર. હવે આ ચતુર એટલે શું સમજીએ કે ઉદાહરણ તરીકે તમે અરીસાની સામે ઊભા હો તો તમને શું દેખાય? તમારો ફેસ નો ફ્રન્ટ સાઈડ તમને દેખાશે, બેક સાઈડ તો નથી તમારી. મતલબ કે ચતુર પ્રતિબિંબ છે. આમ હાથ રાખો, આમ હાથ રાખો છો તમે આમ દેખાશે, આમ ન દેખાય. આ સમજવા જેવું છે, બરાબર? આ વસ્તુ સમજવા જેવી છે. આવી રીતે નથી થતું. આવી રીતે થાય તો સમજી લેવાનું અંદર ભૂત છે ભાગી જાય. તો વાત કેવી છે કે આભાસી અને ચતુર પ્રતિબિંબ છે. તો પહેલી વસ્તુ જેવડી છે એવું પ્રતિબિંબ રચાય સમતલ અરીસા માટે. પછી આભાસી અને ચતુર હોય. પછી ત્રીજું પ્રતિબિંબનું અંતર, વસ્તુના અંતર જેટલું જોઈએ. પ્રતિબિંબ નું અંતર, વસ્તુ અંતર જેટલું. હવે આને સમજીએ. માની લો કે અરીસાની સામે તમે ઊભા છો તો અરીસાની સામે તમે જેટલા અંતરે ઊભા હોય ને એટલા જ અંતરે અંદર તમારું પ્રતિબિંબ રચાય. અને એનું એક ઉદાહરણ સિમ્પલ કે આજે તમે જ્યારે આ ભણી લો ને ત્યારે તમે ખાલી એટલું કરજો કે અરીસાની સામે ઊભું રહો, પછી તમે અરીસાની સામે આમ આગળ આવશો તો અંદરથી તમારું પ્રતિબિંબ પણ આમ આગળ આવશે. અરીસાની સામે તમે પાછળ જશો તો અંદરથી તમારું પ્રતિબિંબ પણ પાછળ જશે. આ શું દર્શાવે છે કે સમતલ અરીસા માટે પ્રતિબિંબનું અંતર એ વસ્તુના અંતર જેટલું હોય છે. કદાચ માની લો કે તમે અરીસાની સામે ઊભા છો અને તમે આમ અંદર આવો છો, બરાબર? અને પેલું પ્રતિબિંબ પાછળ જાય છે અને તમે આમ પાછળ જાઓ છો અને પ્રતિબિંબ આગળ આવે છે. કાંઈ વિચારવું નહીં, સીધું ભાગી જવું. કદાચ ભૂત હોય કોમેડી માટે. પણ પ્રતિબિંબનું અંતર અને વસ્તુનું અંતર હંમેશા સરખું હોય. અને સૌથી છેલ્લું અને મહત્વનું, they are laterally inverted, એટલે કે પાર્શ્વીય વૃત્તકર્ણ બાજુ બરાબર. આ વસ્તુ છે એ શું છે? તો આ તમને લાગે છે આવરી કહો છો પણ એક જ વસ્તુ. તમે અરીસાની સામે ઊભા હોય, તમે જમણો હાથ ઊંચો કરો, અંદરથી કેવો હાથ ઊંચો થશે? ડાબો. તમે ડાબો હાથ ઊંચો કરો, અંદરથી કેવો હાથ ઊંચો થશે? જમણો. આ એક રસ્તો કે સમતલ અરીસામાં જે પ્રતિબિંબ રચાય છે એ પાર્શ્વીય વૃત્તકર્ણ બાજુ દર્શાવે છે. મતલબ કે લેટરલી શિફ્ટેડ, ઇન્વર્ટેડ, વિરુદ્ધ દર દર્શાવે છે, બરાબર? કદાચ માની લો એવું થાય કે તમે જમણો હાથ ઊંચો કરો અને અંદરથી પણ જમણો હાથ ઊંચો થાય, ભાગી. પણ આ જે પ્રતિબિંબની ખાસિયત છે, સમતલ અરીસામાં રચાતા પ્રતિબિંબની ખાસિયતો, એક તો જેવી વસ્તુ એવું પ્રતિબિંબ હોય, પછી આભાસી અને ચતુર હોય, પછી પ્રતિબિંબનું અંતર અને વસ્તુનું અંતર સરખું હોય, અને પાર્શ્વીય વૃત્તકર્ણ બાજુ. તો પ્રકાશના પરાવર્તનના નિયમોને આધારે જે સમતલ અરીસામાં જે પ્રતિબિંબની રચના થાય છે એ કંઈક આ પ્રકારની હોય છે. આપણે આવતીકાલે ગોલીય અરીસા દ્વારા થતા પ્રતિબિંબની રચના, એ પ્રતિબિંબ કયા પ્રકારનું હોય છે, કેવી રીતે રચાય છે અને એની ખાસિયતો શું હોય છે એના વિશે આપણે આગળના વિડિયોનો અભ્યાસ કરશું. આજે તમારે આ વિડિયોમાં શું કરવાનું છે,
જેટલા જેટલા પણ એવા શબ્દો પરાવર્તન છે, પ્રકાશ છે, કિરણપુંજ છે, પછી નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન, આપાત બિંદુ, આપાત કિરણ, પછી પરાવર્તિત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલું લંબ, પરાવર્તનના નિયમો અને પછી આ સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો, આ જેટલા પણ વ્યાખ્યા ધરાવતા પદ આવ્યા હોય ને એ તમારે તમારી બુકમાં નોટ ડાઉન કરતા જવાના છે અને એની વ્યાખ્યા પણ તમારે ભેગી લખતી જવાની છે. કોઈ ટોપિક એવો હોય, કોઈ મુદ્દો એવો હોય કે નથી સમજાતો, તો હવે આપણે દાખલા નહીં પણ મુદ્દો દર્શાવવાનો રહેશે કે સર આ વસ્તુ તમે કીધી હતી ને એ સમજાતી નથી, તો પછી આપણે એની પર ચર્ચા કરી લઈશું. બાકી મળીએ આપણે આવતીકાલે.